26 વર્ષ પહેલા કાઠમંડુ થી દિલ્હી આવતું IC-814 એ પ્લેનનું હાઈજેક થયું હતું. હાઈજેક કરેલું વિમાન આખરે કંધારમાં ઉતારવામાં આવ્યું હતું અને એ પ્લેનના ફરતે જે એમનો કબજો લીધો હતો એ બધા તાલિબાન હતા. અને એ વખતે આપણને તાલિબાન એટલે શું અને કેવા હોય છે, કેવા દેખાય છે, એનો ભારતીય પ્રજાને પરિચય અને પરચો મળ્યો હતો. સવાલ એ છે કે આજે આપણે તાલિબાનની વાત કેમ કરીએ છીએ? 4 વર્ષથી અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર છે. દુનિયાના કોઈ દેશોએ તાલિબાનને માન્યતા આપી નહોતી, પણ અચાનક રશિયાના પુતિને તાલિબાનની સરકારને માન્યતા આપી દીધી છે અને દુનિયા ગોળ છે એમ કહીએ તો ચાલે, કારણ કે આ એ જ પુતિન અને એ જ રશિયા છે જેણે 2003માં તાલિબાનોને આતંકવાદી ઘોષિત કર્યા હતા. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ અલ કાયદાની સ્થાપના કરી. તાલિબાનનો બીજો પરિચય અને આપણને ચહેરો દેખાય છે બિન લાદેનનો. રશિયાને ડર છે કે જો અફઘાનિસ્તાન અસ્થિર રહેશે તો આતંકવાદ અને ડ્રગ્સની દાણચોરી મધ્ય એશિયામાં થઈને રશિયામાં ફેલાઈ શકે છે. તાલિબાન સાથે સત્તાવાર સંબંધ સ્થાપિત કરીને રશિયાએ સીધી વાતચીતના દરવાજા ખોલી નાખ્યા છે. રશિયા તાલિબાનોને પોતાના કંટ્રોલમાં રાખવા માંગે છે અને રશિયાને ડર છે કે અફઘાનિસ્તાનનો ઉગ્રવાદી પ્રભાવ ચેચન્યા, તાજિકિસ્તાન અને આસપાસના તમામ પ્રદેશમાં ફેલાશે. મજાની વાત એ છે કે ચીને પણ રશિયાની આ વાતને સમર્થન આપ્યું છે. રશિયાનો બીજો એક ઈરાદો એવો પણ છે કે દરેક વસ્તુની માન્યતા અમેરિકા જ આપે એવું નથી. આપણે એ જાણી લઈએ કે અફઘાનિસ્તાનમાં રશિયાની ભૂમિકા શું છે. આમ તો લગભગ 5 દાયકા જૂનો ઇતિહાસ છે. સોવિયત યુનિયને 1979માં આક્રમણ કર્યું હતું, સામ્યવાદી સરકારને બચાવવા કબજો લીધો હતો. અફઘાન મુજાહિદીન સોવિયત સૈન્ય સામે લડ્યા હતા. 10 વર્ષના યુદ્ધમાં ભારે નુકસાન થયું. 89માં સોવિયત દળો પાછા ફર્યા. 96માં તાલિબાનનો કાબુલ પર કબજો હતો અને 2025 સુધી તાલિબાનની મુદ્દે દખલગીરી હતી. 2003માં રશિયાએ જ તાલિબાનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.